કોઈ દી એટલી બધી મોટી જવાર નથી જોઈ. તો તાર બાને કે થોડુંક ઘી નાખે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? તો બધા મજામાં જશો ફ્રેન્ડ ને આપણે પણ મજામાં જ છીએ. આજે છે રજા છે તો જો ફ્રેન્ડ આવી ગયા છે વાડીએ. કાંક આવું છે બધું નજારો. દવા છાંટવાની હતી તો ફ્રેન્ડ અડધી દવા છાંટી દીધી છે. અને જો ફ્રેન્ડ એટલી દવા નાખવાની છે. તો જો ફ્રેન્ડ આપણે આ કપામાં દવા છાંટવાની છે. બધા કોમેન્ટ કરજો તમે કઈ દવા છાંટો છો. એ આપણે તો આ શું છે, બદામ શેક લાગે ઝાડવાનું, એટલે ટીડડીનું તળે મસરીનું બદામ શેક હતું. આમાં છે એની હાટું શાહી નહીં પણ ત્રોફેનો છે. તો હાલો ફ્રેન્ડ, હવે આપણે પાણી ભરી આવીએ પહેલાં તો, કેમ કે અહીંયા પાણી કાંઈ છે નહીં. આપણે જવાનું છે આ ઓલે પણ તલાવડી છે તો ત્યાં જવાનું છે. આગળ ત્યાંથી ભરી લઈએ, પછી પોપ ભરી લઈએ, પછી મળીએ દવા છાંટવા. તો હાલો ફ્રેન્ડ, આપણે બાજુવાળાને ખેતરમાં તલાવડી છે તો પાણી ભરતા આવીએ. માલ કરેલી છે કે આ પાછા માલ ગળી જાય એટલે વાઈટ કણીયા નાખેલા છે. ફ્રેન્ડ જો અહીંયા તલાવડી છે. તો ફ્રેન્ડ બધું જો આપણે દવાનું કામ પૂરું થઈ ગયું છે ને હવે જવાનું છે સીધું ઘરે. તો એટલું ખડ લઈ લીધું છે ભેહું હાટું. તો ફ્રેન્ડ આપણે આવી ગયા છીએ ઘરે અને તો જાય ગઢા દીકરો રમે છે. શું પાડે તો અમારે બાર રમાડે છે રજને ને એટલે હવે નાઈ નાખી દેવાળા કપડા છે. તો જો ફ્રેન્ડ આપણે હવે નાઈ નાખ્યા છીએ ને આ શું કરે છે તમને બતાવું. રહોડામાં કાંઈ કરતી છે. શું કરીશું? તો તાર બાને કે થોડુંક ઘી નાખે ચૂલામાં તો થાય ને. બની ગયું શાક? આવું કાંક શાક બનાવ્યું છે. એનું છે પાકલ સીવડાનું શાક બનાવ્યું છે ફ્રેન્ડ. એવું લાગે જોઈએ. આ વરદી થત કાંઈ ખાધું નથી, કેમ કે સીપડા ઉનાળામાં કાંઈ પાકલ હોય નહીં. અત્યારે હોય બધા ખેતરમાં પાકે સીપડા એટલે. તો ફ્રેન્ડ જો અત્યારે હાંજનો નજારો કાંઈક આવો છે બધે ઘર પાસે. અને અમારે ત્યાં બાજુમાં ખેતર છે એટલે આવું બધું હોય, કેમ કે વરાપ કાંઈ થતી નથી એટલે આમાં કાંઈ નેદાણું નથી. આમાં હતો કપા, પણ હવે એ બધું આમાં શું કહેવાય, વરસાદ એક ધારો વરસાદ કરે તો શું કરવાનું, કાંઈ ખેતીમાં કાંઈ કામ થાય નહીં. પણ હવે આમાં થોડા ઘણા છોડવા ચોખા કરેલા છે કપાના. બાકી તો જો ફ્રેન્ડ અહીંયા પાણી હજી ભર્યું
એમાં તો હું કાંઈ થાય નહીં. તો ફ્રેન્ડ જો આપણે અહીંયા કાંઈક સીપડાના વહેલા આવી ગયા છે ઘરની પાસે. હવે સીપડાના હોય કાંઈક કોઠી બનાવી તો કેમ ખબર આવે, પછી ખબર પડે. અને અહીંયા કાંઈક ભીંડો ને એવું વાવેલું છે, ધોળા ભીંડો છે, ધોળો ભીંડો ફ્રેન્ડ એટલો છે કાંક વાવેલો અહીંયા ઘર પાસે. ને આપણે હાલો ઓલું આપણે ડ્રેગન ફ્રૂટનું ડાળું આવ્યું હતું, ચોટી ગયું કે નહીં તમે બધાને બતાવું. આપણે આગલા વ્લોગમાં પહેલાં વ્લોગ બનાવ્યો હતો જ્યારે લાવ્યા હતા ડ્રેગનનું ડાળું, ત્યારે સોંપ્યું હતું. સોટ્યું કે નથી સોટ્યું કાંઈ જોયું નથી. ને ફ્રેન્ડ જો કાંક આમ છે, કેવડાના વહેલા વાવેલા છે. હાલો ફ્રેન્ડ આપણે જોઈએ કેમ છું હવે. ઓહો અહીંયા તો બધું અઘોસર થઈ ગયા હાવ. અને તો કઈ બાજુ ડ્રેગન સોંપેલ છે એ નથી ખબર. સોંપેલું તો છે અહીંયા પણ હવે હજી કાંઈ લાગતું નથી. આમને લીલું છે પણ કાંઈ સોટ્યું નથી, વળવાનું નથી ફ્રેન્ડ. ફ્રેન્ડ આમ તો જો આ ઝાડનો હાઠો કેટલો મોટો. તો ફ્રેન્ડ આવડો મોટો તો મેં પહેલી વાર જુવારનો હાઠો જોયો. કોઈ દી એટલી બધી મોટી જુવાર નથી જોઈ. જો ફ્રેન્ડ આવી રીતની શાખા કેટલી ઊંચી છે. અને અહીંયા તો સાંડો ઉગી ગયો, આખો દી સરી સરીને આવે અત્યારે ઓગાળે. વાળો ભરાવે હિંગડામાં હક નથી થતું. ઘડીક તો માણ હકને ઊભી રહે, ઘડીક ફરીથી પાછો વાળો નાખશે. ને ફ્રેન્ડ આને પણ દિવસે આવ્યા ભૂસા, પછી અહીંયા ઘરે નાખવું પડે ખડ. હિમમાં જાય પણ ના કાંઈ સરે નહીં, ત્યાં પાણીમાં બેસી જાય. તડકો થાય કે નહીં, એટલે ભાદરવામાં તો તડકો હોય ફ્રેન્ડ. તો ફ્રેન્ડ જો અત્યારે તો આપણે વાળો પાણી કરી લીધા છીએ ને હવે હાથ પડી જાય, હાથ થાકી જાય છે. તો હવે આરામ કરી નાખીએ. આજનો વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી નાખજો. તો આપણે વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. અને આવા નવા વ્લોગ જોવા હોય તો કોમેન્ટમાં જણાવજો, એટલે આપણે ડેઈલી વ્લોગ કરશું, ડેઈલી વ્લોગિંગ કરશું. કેમ કે આપણે એટલું બધું વ્લોગિંગ કાંઈ ફાવતું નથી. આ તો બધા તમારો બધાનો સપોર્ટ હોય તો પછી આપણે ડેઈલી વ્લોગિંગ કરશું. ને અત્યારે બધાને જય માતાજી. તો પછી મળીએ નવા નેક્સ્ટ બ્લોગની અંદર. આવું તો બધાને જય માતાજી. બાય બાય.